પ્રિય મિત્ર, આજે આપણે હવે છેલ્લા અધ્યાયનો અભ્યાસ કરીએ. રાજાઓનું પ્રથમ પુસ્તક 22મો અધ્યાય. હવે તમે જોશો તો રાજાઓના પ્રથમ પુસ્તકના આ છેલ્લા એટલે કે 22મા અધ્યાયમાં આપણને આહાબ રાજા અને મિખાયા પ્રબોધક વિશે જોવા મળે છે. અહીંયા 22મા અધ્યાયમાં આહાબ રાજા ઉપર ઈશ્વરે પોતાનો જે ન્યાય ચુકાદો ઘોષિત કર્યો હતો અગાઉ, એ આપણને અહીં પૂરો થતા જોવા મળે છે. ઉત્તરના રાજ્યમાં આપણે આહાબ રાજાની કારકિર્દી જોઈ રહ્યા છીએ. એ દરમિયાન હવે દક્ષિણના રાજ્યમાં રાજગાદી ઉપર યહોશાફાટ નામનો રાજા આવ્યો છે. આ યહોશાફાટ એક સારો રાજા છે, પરંતુ એ હવે આહાબ રાજા સાથે સંધિ કરે છે. 22મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો મારી સાથે સાથે. રાજાઓનું પ્રથમ પુસ્તક 22મો અધ્યાય, પ્રથમ 2 કલમો. અરામ અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વગરના 3 વર્ષ વીતી ગયા. ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે આવ્યો. યહોશાફાટ જેવા સારા રાજાને કઈ બાબતે આહાબ જેવા દુષ્ટ રાજા સાથે સંધિ કરવા માટે પ્રેર્યો હશે? શા માટે એ પોતાના સ્વાભાવિક દુશ્મન સાથે હાથ મેળવવા તૈયાર થયો હશે? આ પ્રકારની સંધિ ભયંકર છે અને સ્વાભાવિક રીતે જ નુકસાનકારક છે. આ તબક્કે જો કે આ ઘટના આપણને વિચિત્ર લાગે છે, પરંતુ પાછળથી આપણને જોવા મળશે કે યહોશાફાટનો દીકરો યહોરામ આહાબ અને ઇઝબેલની દીકરી અથાલિયા સાથે પરણ્યો હતો. ઈશ્વરના દીકરા માણસોની દીકરીઓને પરણ્યા, એ વિધાન પ્રમાણેનો આ કિસ્સો હતો. એનો અર્થ એ થાય મિત્ર કે ઈશ્વર પરાયણ પરિવારનો દીકરો દુષ્ટ પરિવારની દીકરી સાથે પરણ્યો અને દુષ્ટતાનો પ્રભાવ આખરે પ્રસરી ગયો. હવે 3જી અને 4થી કલમ જુઓ. ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે શું તમે જાણો છો કે રામોથ ગિલિયાદ આપણું છે ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી? તેણે યહોશાફાટને પૂછ્યું કે શું તું યુદ્ધ કરવા સારું મારી સાથે રામોથ ગિલિયાદ આવશે? યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે જેવો તું છે તેવો હું છું, જેવા તારા લોક તેવા મારા લોક, ને જેવા તારા ઘોડા તેવા મારા ઘોડા છે. રામોથ ગિલિયાદ એ ગાદના કુળનું એક મુખ્ય શહેર હતું મિત્ર, અને અરામના રાજાએ તે જીતી લીધું હતું. ઉત્તમ બાબત તો એ હતી કે પરિસ્થિતિ જેવી હતી એવી જ રહેવા દેવી જોઈતી હતી. કમસે કમ યહોશાફાટ રાજાએ એમાંથી બહાર રહેવાની જરૂર હતી. ઈશ્વરના પ્રબોધકે તેને જે સલાહ આપી હતી એ સલાહને એણે અનુસરવાની જરૂર હતી. ઈશ્વરના માણસે અને શૈતાનના માણસે એકબીજા સાથે હાથ મેળવ્યા એ બહુ જ ખતરનાક બાબત હતી. ગમે તેમ પણ આ યુદ્ધ યહોશાફાટ રાજાનું તો નહોતું જ. ગિલિયાદ એનું શહેર નહોતું. ગિલિયાદ આહાબ રાજાનું શહેર હતું. ઝઘડો આહાબ રાજાનો હતો, યહોશાફાટ રાજાનો નહોતો. ખેર, આપણે હવે જોઈશું તો આહાબ રાજાના જુદા જે જુઠ્ઠા પ્રબોધકો હતા એ લોકો એને વિજયની ખાતરી આપે છે. 5મી કલમ જુઓ. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને આજે પૂછી જો. યહોશાફાટ ઈશ્વરનો માણસ છે. એ જાણવા માંગે છે કે ઈશ્વરની ઈચ્છા શી છે. 6ઠ્ઠી અને 7મી કલમ જુઓ. ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે 400 જણને ભેગા કરીને તેમને પૂછ્યું કે હું યુદ્ધ કરવા સારું રામોથ ગિલિયાદ પર ચડાઈ કરું કે પાછો રહું? તેઓએ તેને કહ્યું કે ચડાઈ કર, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. યહોશાફાટ રાજા ઈશ્વરની ઈચ્છા જાણવા માંગે છે. આ યહોશાફાટ રાજાને શંકા હોય છે કે આ જુઠ્ઠા પ્રબોધકો એને સાચી સલાહ આપતા નથી. યહોશાફાટ પાસે સાચી આત્મિક આંતરસૂઝ છે અને એટલે એ પૂછે છે કે આ પ્રબોધકો સિવાય શું અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી જેને આપણે પૂછી જોઈએ કે ઈશ્વરની ઈચ્છા શી છે? 8મી કલમ જુઓ. ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હજી એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમલાનો દીકરો મિખાયાહ છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહે છે. યહોશાફાટે કહ્યું કે રાજાએ એમ ન બોલવું જોઈએ. યહોશાફાટના પ્રશ્નના ઉત્તરમાં આહાબ રાજા મિખાયા પ્રબોધકની માહિતી આપે છે, પરંતુ બહુ જ અસામાન્ય રીતે આ માહિતી એને આપે છે. આહાબ રાજા કહે છે કે હું એને ધિક્કારું છું.
યહોશાફાટ રાજા આહાબ રાજાને કહે છે કે શું તું ખરેખર ઈશ્વરના માણસને ધિક્કારે છે? કોઈકે કહ્યું છે મિત્ર કે માણસ તેના મિત્રો દ્વારા ખરેખર ઓળખાતો નથી, પરંતુ તેના દુશ્મનો દ્વારા ઓળખાય છે. દરેક મનુષ્યએ ખાતરી કરવી જોઈએ કે તેની દુશ્મનાવટ દુષ્ટ માણસો સામે હોય, સારા માણસો સામે નહીં. આહાબ રાજાએ મિખાયા પ્રબોધક વિશે કહ્યું કે હું એને ધિક્કારું છું. હકીકતમાં જોઈએ મિત્ર તો આહાબ રાજાનો શ્રેષ્ઠ મિત્ર મિખાયા પ્રબોધક જ હોઈ શકે, પરંતુ દુઃખની વાત એ છે કે આહાબ રાજાને મિખાયાની સાચી ઓળખાણ જ નથી. ખેર, આપણે હવે 9મી કલમ જોઈએ. આગળ રાજાઓનું પહેલું પુસ્તક 22મો અધ્યાય 9મી કલમ. પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું કે યિમલાહના દીકરા મિખાયાને ઝટપટ તેડી લાવ. હવે મિખાયા પ્રબોધકને બોલાવી મંગાવવામાં આવે છે મિત્ર. આ પ્રબોધક નજીકમાં જ હતો. આહાબ રાજા મિખાયા પ્રબોધકને જેલમાં રાખતો હતો, બહુ નજીકમાં હતો એ. 10 થી 12 કલમ જુઓ. હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદાનો રાજા યહોશાફાટ સમૃદ્ધના દરવાજાના મોખરે ખુલ્લા મેદાનમાં રાજા પોશાક પહેરીને પોતપોતાના રાજ્યસન પર બેઠેલા હતા, અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. પછી શું થાય છે? 11 અને 12. અને કનાઅનાહના દીકરા સિદિકિયાએ પોતાને સારું લોઢાના શિંગ બનાવીને કહ્યું કે યહોવા આમ કહે છે કે અરામીયોનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે. અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો કે રામોત ગિલિયાદ પર ચડાઈ કરીને ફતેહ મેળવ, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. કલ્પના કરો મિત્ર, કલ્પના કરો. આ 400 પ્રબોધકો દોડા દોડી કરીને આહાબ રાજાને કહેતા હશે કે અરામના રાજા ઉપર ચડાઈ કરો, અરામના રાજા ઉપર ચડાઈ કરો. અને આમાંનો એક પ્રબોધક તો કેટલો બધો નાટ્યાત્મક હતો, સિદિકિયા નામનો પ્રબોધક. હાથમાં રણશિંગડા લઈને એની સાથેના પ્રત્યેક પર દબાણ કરીને કહેતો હતો કે તમારે આ રીતે આ બધું કરવાનું છે. એ દ્રશ્ય કેવું હશે જરા કલ્પના કરો. 2 રાજાઓ સાથે સાથે મૂકેલા 2 સિંહાસનો ઉપર બેઠા છે, અને તેમની આસપાસ પેલા બધા પ્રબોધકો પોકાર કરી રહ્યા છે કે તમે ચડાઈ કરો, તમે ચડાઈ કરો, તમારો અવશ્ય વિજય થશે. 13મી કલમ. જે ખેપીઓ મિખાયાને તેડવા ગયો હતો તેણે તેને કહ્યું કે હવે જો પ્રબોધકની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે, તો કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય, ને તું પણ હિત વચન ઉચ્ચારજે. તું પણ હિત વચન ઉચ્ચારજે. આ મિખાયા પ્રબોધકને તેડી લાવનાર માણસે મિખાયા પ્રબોધકને કહ્યું કે જો હું તારા કાનમાં એક વાત કહું, બધા જ પ્રબોધકો બહુ જ સારી આગાહી કરી રહ્યા છે. રાજાને એ લોકો યુદ્ધ કરવાની સલાહ આપી રહ્યા છે, અને આગાહી કરે છે કે યુદ્ધમાં રાજાનો અવશ્ય વિજય થશે. અને રાજા એવી જ આગાહી સાંભળવા માગે છે. તમારે પણ મિખાયા પ્રબોધક પેલા પ્રબોધકો જેવી જ આગાહી કરવી જોઈએ. અને તમે જો એવું કરશો ને તો રાજા તમારા પર પ્રસન્ન થઈ જશે. મિખાયા, તમને મારી તો એ જ સલાહ છે કે તમે પેલા પ્રબોધકોના સૂરમાં જ સૂર પર રહો. જેલનો આ રક્ષક માનતો હશે કે પોતે મિખાયાની મદદ કરી રહ્યો છે. 14મી કલમ. મિખાયાએ કહ્યું કે જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે તે જ હું બોલીશ. મિખાયાનો ઉત્તર માત્ર નાટ્યાત્મક જ નહીં બલકે રમૂજી પણ હતો. એણે કહ્યું મને તો ઈશ્વર જે કહેશે એ જ હું તો બોલીશ. હું તો ઈશ્વરના શબ્દો જ ઘોષિત કરીશ. અને એ પછી મિખાયા પ્રબોધક ખુલ્લા મેદાનમાં ભરવામાં આવેલ રાજ દરબારમાં આવ્યો અને પરિસ્થિતિ આપી લીધી. એણે 2 રાજાઓને સિંહાસનો ઉપર આરૂઢ થયેલા જોયા, અને તેમની આસપાસ બાલના 400 પ્રબોધકોને દોડાદોડ કરતા જોયા. એ લોકો બધા જ આહાબ રાજાને ગમી જાય એવી વાત સંભળાવતા હતા. એ લોકો બધા જ જાણતા હતા કે રાજાને ખુશ કેવી રીતે રાખવો. મિખાયા પ્રબોધક એવું બધું જાણતો નહોતો. 15મી કલમ. તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા, અમે યુદ્ધ કરવા સારું રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીએ કે પાછા રહીએ? તેણે તેને ઉત્તર આપ્યો કે ચડાઈ કરીને ફતેહ મેળવ, અને યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. જુઓ મિત્ર, મિખાયા પ્રબોધક આ રાજાઓને શું કહે છે? આ મિખાયા પ્રબોધક માટે તો આ દ્રશ્ય બહુ રમૂજી છે, અને એટલે એ રમૂજ કરવા આ દ્રશ્યમાં જોડાઈ જાય છે. મિખાયા પ્રબોધક એલિયા પ્રબોધક જેવો જ કટાક્ષ કરનાર પ્રબોધક છે. બંને પ્રબોધકો એક જ તત્વમાંથી બનેલા છે. મિખાયા કહે છે જા યુદ્ધ કર અને ફતેહ મેળવ, કારણ કે ઈશ્વર તારા શત્રુને તારા હાથમાં સોંપી દેશે. રાજાને તરત જ સમજાઈ ગયું કે મિખાયા તેની મજાક કરી રહ્યો છે. 16મી કલમ.
રાજાએ તેને કહ્યું કે હું કેટલી વાર તને સોગંદ દઉં કે તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં. આહાબ રાજાને મીખાયા પ્રબોધકને કહ્યું, હું જાણું છું કે તું મજાક કરી રહ્યો છે, કારણ કે તું ક્યારેય જુઠ્ઠા પ્રબોધકોના પક્ષમાં ઊભો રહ્યો જ નથી. એકાએક મીખાયા પ્રબોધક અત્યંત ગંભીર અને કડક બની જાય છે. જુઓ 17 અને 18 કલમ. તેણે કહ્યું કે મેં સર્વ ઇઝરાયેલને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો ઉપર વિખરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું કે એમનો કોઈ ધણી નથી, તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ મારું માઠું ભવિષ્ય કહેશે? ઇઝરાયેલનો રાજા આહાબ યહોશાફાટ રાજાને કહે છે, જોયું ને મેં તમને કહ્યું હતું, નહોતું કહ્યું? મેં તમને કહ્યું જ હતું કે તે મારા વિશે કલ્યાણ નહીં પણ અહિત જ ઉચ્ચારશે. અને પછી મીખાયા પ્રબોધકે કહ્યું, હજી મારી વાત પૂરી થઈ નથી, મારે તમને હજી વધારે કંઈક કહેવાનું છે, જો તમારે એ સાંભળવું જ જોઈએ. અને મીખાયા પ્રબોધક એમને એક દ્રષ્ટાંત કહે છે. મીખાયા પ્રબોધક જે કહે છે તે એક વિરોધાભાસ દર્શાવતું દ્રષ્ટાંત છે. જુઓ, મીખાયા પ્રબોધક જે કહે છે ધ્યાનમાં લો. 19 અને 20 કલમ શું લખ્યું છે અહીંયા જુઓ. અને તેણે કહ્યું કે એ માટે તું યહોવાની વાત સાંભળ. મેં યહોવાને તેના રાજ્યસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઊભેલું જોયું. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીને ત્યાં માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. શું આ વિધાનો તમને રમૂજી નથી લાગતા? ઈશ્વર તો અગાઉથી જ જાણતા હતા કે એ શું કરવાના છે. ઈશ્વરને કોઈ સલાહ સૂચનોની સહેજ પણ જરૂર હોતી નથી મિત્ર. 21 અને 22 કલમ જુઓ. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સન્મુખ ઉભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. યહોવાએ તેને પૂછ્યું કે શાથી? તેણે કહ્યું કે હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જુઠ્ઠું બોલનારા આત્મા થઈશ. અને તેણે કહ્યું કે તું તેને ફોસલાવી શકશે અને તું વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા ને એમ કર. આની જરા કલ્પના તો કરો મિત્ર. ઈશ્વર જાણે એમ ના કહેતા હોય કે ઓહ ચતુર આત્મા, અરે મેં તારો પહેલેથી જ વિચાર કેમ કર્યો નહીં? 23મી કલમ જુઓ. માટે હવે જો યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે ને યહોવા તારું અહિત ઉચ્ચર્યો છે. મીખાયા પ્રબોધક બાકીના આ બધા લેભાગુ પ્રબોધકોને બહુ જ સારી રીતે જુઠ્ઠા પ્રબોધકો તરીકે ઓળખાવે છે. 24 થી 27 કલમો. ત્યારે અનાહના દીકરા સિદિકિયાહે પાસે આવીને મીખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવા સારું મારી પાસેથી કયા માર્ગે થઈને ગયો? મીખાયાએ કહ્યું કે જો જે દિવસે તું સંતાવા સારું અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તે તું જોશે. અને ઇઝરાયેલના રાજાએ કહ્યું કે મીખાયાને પકડીને તેને નગરના સુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ. 27મી કલમ. અને કહો કે રાજા એમ કહે છે કે આને બંદીખાનામાં નાખો ને હું શાંતિમાં પાછો આવું ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી તેનો નિર્વાહ કરો છો. જુઠ્ઠા પ્રબોધક સિદિકિયાએ મીખાયા પ્રબોધકને તમાચો માર્યો. આ ભૂંડામાં ભૂંડું અપમાન હતું મિત્ર. અને આના પ્રત્યુત્તરમાં મીખાયાએ કહ્યું કે જુઠ્ઠા પ્રબોધકો બીકના માર્યા સંતાઈ જશે. એ દિવસ આવી રહ્યો છે. આહાબ રાજા મૃત્યુ પામશે અને ઇઝરાયેલી પ્રજાનો પરાજય થશે. એ દિવસે એવું બનશે. ત્યારે સિદિકિયાને ખબર પડશે કે સત્ય શું છે. 28મી કલમ જુઓ. મીખાયાએ કહ્યું કે જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. અને તેણે કહ્યું કે હે લોકો, તમે સર્વ સાંભળો. મીખાયા પ્રબોધકે આહાબ રાજાને જણાવી દીધું કે તે યુદ્ધમાંથી પાછો ફરશે જ નહીં. જો તે પાછો ફરે તો ઈશ્વર મીખાયા પ્રબોધક દ્વારા બોલ્યા નહોતા એમ સમજવું. અને આ પછી એણે આહાબ રાજાને કહ્યું, તું પાછો ફરવાનો જ નથી. એ હકીકતના પ્રકાશમાં હું જે બોલ્યો છું તેના સાક્ષી લોકોને બનવા દે. ખેર મિત્ર, આખરે ઇઝરાયેલી રાષ્ટ્રમાં યુદ્ધ છેડાયું. એમણે જુઠ્ઠા પ્રબોધકોની વાત માની લીધી અને પરિણામ શું આવ્યું? ઇઝરાયેલી રાષ્ટ્ર યુદ્ધમાં હારી ગયું અને આહાબ રાજાએ સાબિત કરી દીધું કે તે આરંભથી જ છેતરપિંડી કરનાર વ્યક્તિ હતો. તમે જુઓ મિત્ર,
યુદ્ધમાં આહાબ રાજા સાથે એકમાત્ર માણસ યહોશાફાટ રાજા હતો. આહાબ રાજાએ વેશ પરિવર્તન કર્યું હોવાથી યહોશાફાટ શત્રુનું નિશાન બની ગયો. યુદ્ધમાં કતલ થઈ જવા માટે આહાબે યહોશાફાટને શત્રુનો શિકાર બનવા દીધો. આ યુદ્ધ યહોશાફાટ રાજાનું નહોતું. આ યુદ્ધમાં તે બાલ બચી ગયો. 31 થી 33 કલમો જુઓ. 31 થી 33 કલમો. શું લખ્યું છે અહીંયા? હવે અરામના રાજાએ પોતાના 32 રથાધિપતિઓને આજ્ઞા કરી હતી કે માત્ર ઇઝરાયેલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહીં. અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું કે નક્કી એ ઇઝરાયેલનો રાજા છે. એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા સારું વળ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડી અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયેલનો રાજા નહીં. ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા. જોયું ને મિત્ર, બિચારો આ યહોશાફાટ રાજા આહાબ રાજાની છેતરપિંડીને કારણે યુદ્ધમાં કતલ જ થઈ ગયો હોત. 34 અને 35 કલમ જુઓ. અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયેલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે તેણે પોતાના સારથીને કહ્યું કે તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. અને તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટાર બેસાડી રાખવામાં આવ્યો હતો ને સાંજે તે મરણ પામ્યો અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું. આહાબ રાજા દુશ્મન લશ્કરના જીવનના ઘાથી મૃત્યુ પામ્યો નહોતો મિત્ર. આહાબ નિશાન નહોતો અને દુશ્મન જવાને અનાયાસે જ બાણ છોડ્યું હતું. અને એમ છતાં તમે જુઓ, એ બાણે આહાબ રાજાને પકડી પાડ્યો. આ બાણે ઈશ્વરની દોરવણી પ્રમાણે આહાબને પકડી પાડ્યો. દોરવાયેલા પક્ષેપાસ્ત્રની જેમ ઈશ્વર હજી આજે પણ બાણનો ઉપયોગ કરે છે મિત્ર. 37 અને 38 કલમો જુઓ. એમ રાજા મરણ પામ્યો ને તેઓ તેને સમરૂનમાં લાવ્યા અને તેઓએ રાજાને સમરૂનમાં દાટ્યો. તેઓએ સમરૂનના તળાવને તીરે, હવે તો ત્યાં વેશ્યાઓ સ્નાન કરતી હતી, પેલો રથ ધોયો અને યહોવા જે વચન બોલ્યો હતો તે પ્રમાણે કૂતરાએ તેનું લોહી ચાટ્યું આહાબ રાજાનું. ઈશ્વરે એલિયા પ્રબોધક દ્વારા આહાબ રાજા માટે જે કહ્યું હતું એ અક્ષરસહ પરિપૂર્ણ થયું ને. નાબોથ જ્યાં મૃત્યુ પામ્યો હતો ત્યાં જ કૂતરાઓએ આહાબ રાજાનું રક્ત ચાટ્યું. યાદ રાખો મિત્ર, માણસ જે વાવે છે તે જ તેણે લણવું પડે છે. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. ઈશ્વર પાપ ચલાવી લેતા જ નથી. માનવી પાપ કરીને છટકી જઈ શકતો જ નથી. ઈશ્વર પોતાની નજરમાં બધું જ રાખે છે મિત્ર. બરું, આપણે હવે યહોશાફાટ રાજા વિશે જોઈએ અને આપણને જાણવા મળે છે કે એણે બહુ જ મોટી ભૂલ કરી. 43મી કલમ જુઓ. 43મી કલમ. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો, તેમાંથી આડો કે અવળો ન જતા તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજુ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા ધૂપ બાળતા હતા. યહોશાફાટ રાજાએ આ રીતે દુષ્ટતા સાથે જે સમાધાન કર્યું, દુષ્ટતા સાથે, તેથી ઈશ્વર તેને આશીષ આપી શકે નહીં. યહોશાફાટ એક સમાધાનકારી માણસ હતો. અહીં એ બહુ જ સ્પષ્ટ થાય છે. ઉચ્ચ સ્થાનોમાં બાલને બલિદાનો ચડાવવામાં આવતા હતા. જોકે તે એક સારા રાજા તરીકે ઓળખાય છે યહોશાફાટ રાજા, કારણ કે તેણે પોતાના અંગત જીવનમાં તો સાચા ઈશ્વરની જ સેવા કરી. 44મી કલમ કહે છે, અને યહોશાફાટે ઇઝરાયેલના રાજા સાથે સલાહ કરી. આ પણ યહોશાફાટ રાજાની ભૂલ હતી. એણે એવું કરવું જોઈતું નહોતું. ખેર, આપણે ફરી પાછા રાજાઓના પુસ્તકમાં આવીએ. 22મા અધ્યાયની હવે 48 અને 49 કલમો જોઈએ. શું લખ્યું છે અહીંયા? યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા સારું તાર્શીશી વહાણ બનાવ્યા, પણ તે ત્યાં પહોંચ્યા નહીં, કેમ કે વહાણ એસ્યોન ગેબર પાસે ભાંગી ગયા. ત્યારે આહાબના દીકરા અહાઝ્યાહે યહોશાફાટને કહ્યું કે મારા ચાકરોને તારા ચાકરો સાથે વાણ પર જવા દે, પણ યહોશાફાટે ના પાડી. ઉત્તરના રાજ્યમાં આહાબનો દીકરો અહાઝ્યા રાજગાદી ઉપર આવ્યો અને એ યહોશાફાટ રાજા સાથે વેપાર ધંધો કરવા માંગતો હતો, પરંતુ હવે યહોશાફાટ રાજા ફરીથી સમાધાન કરવા તૈયાર નહોતો. એને એનો પાઠ શીખવા મળી ગયો હતો. 50મી કલમ જુઓ.
પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું. યહોશાફાટ પછી દક્ષિણના રાજ્યમાં તેનો દીકરો યહોરામ રાજગાદી પર આવ્યો. 51 થી 53 કલમોમાં લખ્યું છે, યહુદાના રાજા યહોશાફાટને 17મી વર્ષે આહાબનો દીકરો અહાઝ્યા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ ઇઝરાયેલ પર રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને તે પોતાના બાપને માર્ગે, પોતાની માને માર્ગે તથા નબાટનો દીકરો યરોબઆમ કે જેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો અને તેના બાપે જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બઆલની સેવા કરીને તેની ભક્તિ કરીને ઇઝરાયેલના દેવ યહોવાને કોપાયમાન કર્યો. જોયું મિત્ર, આહાબના દીકરા અહઝ્યાએ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવાનું શરૂ કર્યું. એણે 2 વર્ષ રાજ કર્યું અને તે પોતાના માતા પિતા આહાબ અને ઇઝબેલને માર્ગે ચાલ્યો. કેટલી બધી વાર એવું બને છે કે ઈશ્વરને માર્ગે ચાલવાના બદલે આપણે દુન્યવી માર્ગોમાં ચાલીએ છીએ. આપણા જીવનના માર્ગો વિશે સતત વિચાર કરવા માટે ઈશ્વર આપણી સહાય કરો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.